સાંજના 6 વાગી ગયા છે। સુપર 6 સાથે હું છું નીરુ। આજે દિવસભરના ટ્રેન્ડિંગ ન્યૂઝ છે સુપર 6 માં। વાત કરીશું ફરી એક વખત ટ્રેન ઉથલાવવાનો થયો છે પ્રયાસ, તો ગરીબોને અપાતા અનાજમાં પણ સામે આવ્યું છે કૌભાંડ। વાત કરીશું સિંહના રક્ષણ માટે સરકારે લીધેલા પ્रणથી લઈને કંગનાના નિવેદનથી શરૂ થયેલા વિવાદની। आओ સૌપ્રથમ નજર કરીએ આજના 6 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર। તો પ્રથમ મુદ્દામાં વાત કરીશું બોટાદના કુંડલી ગામ નજીક મોડી રાત્રે રેલવે ટ્રેક પર 4 ફૂટ ઊંચા પાટાનો ટુકડો કોઈએ ઊભો કરી દીધો અને ટ્રેન ઉથલાવવાનો કર્યો પ્રયાસ। બીજા મુદ્દામાં વાત કરીશું અનાજના કૌભાંડની। ધોરાજીમાં નાફેડ કંપની દ્વારા ભાડે રખાયેલા ગોડાઉનમાંથી 300 બોરી અનાજ મળ્યું, તો મહેસાણામાં ₹1.6 કરોડનો અનાજનો જથ્થો મળી આવ્યો છે। ત્રીજા મુદ્દામાં વાત કરીશું સિંહના રક્ષણ માટે સરકારે વિસ્તાર વધારવાની કરી છે જાહેરાત, જેમાં 3 જિલ્લાના કુલ 196 ગામ તેમજ 17 નદીઓને સમાવી લેવાઈ છે। તો આગળ ચોથા મુદ્દામાં વાત કરીશું ભાજપની સાંસદ કંગના રનૌતના ફરી એક વખત ખેડૂત આંદોલનને લઈને આપેલા વિવાદાસ્પદ વિવાદની અને નિવેદન જે આપ્યું છે જેનાથી ભાજપે તો કિનારો કર્યો છે, પરંતુ કોંગ્રેસને હરિયાણા ચૂંટણીમાં મળી ગયો છે મોકો। સુપર 6માં પાંચમા મુદ્દામાં વાત કરીશું બિહારની એક એવી ભરતીની જેની પરીક્ષા તો 18 વર્ષ પહેલા લેવાઈ ગઈ હતી, પરંતુ શારીરિક કસોટી હવે લેવાની છે। પરીક્ષા આપી ત્યારે 30 વર્ષ ઉંમર હતી અને અત્યારે ઉમેદવારોની ઉંમર 48 વર્ષ છે। સુપર 6માં અંતમાં વાત કરવાની છે ઇઝરાયેલે શરૂ કરેલા ઓપરેશન નોર્ધન એરોઝની, જેમાં અત્યાર સુધીમાં લગભગ 600 લોકો માર્યા ગયા છે, તો 1600 લોકો ઘાયલ થયા છે। તો आओ સૌ પ્રથમ આજના મોટા સમાચાર